હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું. આજે આપણી સમક્ષ જે વ્યક્તિ બેઠા છે તેમની ઓળખાણ આપવાની મારે જરૂર નથી. જેમણે શૂન્યથી માંડી અને સર્જન કર્યું છે. પૃથ્વી પરનો ધરતી પરનો જે ધરા પરનો માણસ કહેવાય તેને સફળતાના શિખરો સર કર્યા છે. સફળતાના શિખરો સર કર્યા બાદ ભવ્ય સફળતા મેળવી છે, પરંતુ તેને જરા પણ પોતાની સફળતાનું અભિમાન નથી. આજે પણ તે વ્યક્તિ જમીન પર છે. એવા વ્યક્તિ સાથે આપણે મળી રહ્યા છીએ જેમની ઓળખાણ આપવાની આમ તો મારે જરૂર નથી. આપ સૌ એમને ઓળખો છો, પરંતુ એક જે કહેવાય એને મારી ઓળખાણ આપવાની ફરજ છે, તો હું આપું છું ઓળખાણ. આપણી સાથે ગુજરાતના લોકગાયક, સ્ટાર કલાકાર અને ફિલ્મ આર્ટિસ્ટ એવા ધવલભાઈ બારોટ આપણી સાથે ખેરાલુના સિદ્ધેશ્વરી સ્ટુડિયોમાં મુલાકાત કરી છે. ત્યારે આપણે જાણીશું તેમના જીવનની સફળતાના જે તેમણે શિખરો સર કર્યા છે, કેવા કેવા સમય હતા અને કઈ રીતે તેમને આ સફળતાના શિખરો સર કર્યા છે. આવો જાણીએ ધવલભાઈ બારોટ જોડેથી. આજે ધવલભાઈ બારોટ ખેરાલુના સિદ્ધેશ્વરી સ્ટુડિયોમાં સતીશભાઈ અને પિન્ટુભાઈના સ્ટુડિયોની મુલાકાત લીધી છે. ત્યારે આપણે જાણીએ સમગ્ર વિગતો. કેવો સમય હતો, કેવા સમય પસાર કર્યા છે ધવલભાઈ. જી ધવલભાઈ, સ્વાગત છે આપનું ઓનલાઈન ટીવી ન્યૂઝમાં. નમસ્કાર તમને બધા, મારા તમામ દર્શકોને મારા જય માતાજી. સુરેશભાઈ જેવી રીતે ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી તમને બધાને જાણ કરી કે મેં કઈ રીતે મારી શરૂઆત કરી હતી. પણ મારી શરૂઆત જોવા જઈએ તો આમ તો ખેરાલુ ગામથી શરૂઆત થયેલી, જેમાં મારા સાથે છે અત્યારે સંજયભાઈ ઠાકોર, અને જે મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે મારા સુરેશભાઈ ઠાકોર અને ખાસ દેવરાજભાઈ ચૌધરી ગોરીસના. આ લોકોએ મારા એ ટાઈમમાં જે શરૂઆત હતી એ ટાઈમે ખૂબ મહેનત કરી અને ખૂબ ઘણા બધા ગીતો રેકોર્ડિંગ કર્યા, અને જેનું પરિણામ આજે તમે બધા જોઈ શકો છો. અને તમારા બધાનો પ્રેમ અને તમારા બધાની ચાહનાથી આ જગ્યા પર હું પહોંચ્યો છું. જી ધવલભાઈ, અત્યારે સમયગાળો કલાકારો ટ્રેન્ડિંગમાં યુટ્યુબ અને સોશિયલ મીડિયાથી કલાકારો અવનવા ઘણા બધા કલાકારો આવી રહ્યા છે. અમુક સમય એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપ લાઈવ થાઓ છો અને આક્રોશમાં પણ જોવા મળો છો. કલાકારોનું દર્દ તમારી અંદર છલકાઈ ઉઠી છે. નાના કલાકારોને કોઈ તકલીફ પડે ત્યારે દર્દ તમારી અંદર છલકાઈ ઉઠી છે. શું કહેશો આ બાબતે? હું બસ એટલું કહેવા માગું છું કે કલાકાર એક એવી વસ્તુ છે કે જેમ બધાના ગળામાં સરસ્વતી હોય નહીં, મોર ટવકે અને કોયલ બોલે એનો ટવકો અલગ હોય છે, એવી રીતે કલાકાર ખૂબ મહેનત કરીને આગળ આવતો હોય છે. પણ ક્યારેક સમય, સંજોગ અને પરિસ્થિતિ કલાકારને ઘણો બધો પાછળ પાડી દેતો હોય છે, કે જેની શરૂઆતમાં ક્યારેક કોઈ નડતર રૂપ થતું હોય છે અને સફળતા ના મળવાથી કોઈ લાઈન છોડી દે છે. પણ હું તમામ કલાકારોને, તમામ આવનારી કલાકાર પેઢીને હું એટલું કહેવા માગીશ કે હંમેશા મહેનત કરો તો એકવાર સફળતા ચોક્કસ મળે જ છે. જી ધવલભાઈ, આપને પણ આવા સંજોગોનો સામનો કરવો પડ્યો હશે. જ્યારે આપ પણ આ સ્ટેજની શિખર ચડવાની જે કોશિશો હતી, સીડીઓ ચડી રહ્યા હતા, તે દરમિયાન આપને પણ આવા સમયગાળા જોવા મળ્યા છે. શું કહેશો આ બાબતે? મેં ઘણા બધા પ્રયત્નો કર્યા હતા કે હું જ્યારે શરૂઆતમાં જેટલું નામ નહોતું ત્યારે હું બેન્ડમાં ગાતો, પણ એ ટાઈમે ખેરાલુના વતની મારા સંજયભાઈ જે મારી સાથે છે, એમાં સુરેશભાઈ, દેવરાજભાઈ, જેમને ખૂબ મહેનતો કરીને એ ટાઈમે જ્યારે સીડી અને ઓડિયો કેસેટનો જમાનો હતો એ ટાઈમે મારા પાછળ ખૂબ મહેનત કરેલી, અને એનું પરિણામ આપણી સમક્ષ અત્યારે હાજર જ છે. ધવલભાઈ, એ કેવો સમયગાળો હતો? કેવા સમયમાં તમે કેવી પરિસ્થિતિમાં આની આવી? અત્યારે કઈ પરિસ્થિતિ સુધી પહોંચ્યા છો એ તો લોકો જોઈ શકે છે આપને, પણ કેવી પરિસ્થિતિ હતી એ લોકોને કદાચ ખબર નહીં હોય આપની. એ ટાઈમનો સમય એવો હતો કે જ્યારે સંજયભાઈ કે અમારા સુરેશભાઈ જ્યારે રેકોર્ડિંગમાં બોલાવતા તો 4 વ્હીલ ગાડી હતી નહીં, પણ બાઇક લઈને હું ઈડરથી ખેરાલુ આવતો, અને ખેરાલુથી એ લોકો એમની ગાડીમાં મને રેકોર્ડિંગમાં લઈ જતા અને ગીતો રેકોર્ડિંગ કરતા. સ્ટોપ.